નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવે આજના વિડીયો લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રસ્તાવના અને ત્યારબાદ વાહન વ્યવહારની વાર્તા, જેમાં આપણે કેટલાક બળદગાડાથી એટલે કે પશુઓ દ્વારા ચાલતા વાહન, ત્યારબાદ જળમાર્ગ એટલે કે પાણીમાં મોટા જહાજ જેવા વાહનો, ત્યારબાદ સાયકલ છે, વિમાન છે, હવાઈ માર્ગ, બસ, પાટા પર ચાલતી ટ્રેન વગેરે જેવા વાહન જે વ્યવહાર છે એની વાર્તા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે લેક્ચરમાં તમે કેટલું અંતર કાપ્યું અને આ ટેબલ કેટલું પહોળું છે, આપણે અગાઉની વાત કરીએ તો આપણે એમાં જોયું હતું કે ભાઈ પ્રસ્તાવના અને વાહન વ્યવહારની વાર્તા. પણ આજનો જે વિડીયો લેક્ચર છે એમાં તમે કેટલું અંતર કાપ્યું અને આ ટેબલ કેટલું પહોળું છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે આ ટેબલ છે એ કેટલું પહોળું છે. હવે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા? તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો, અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા તો રિક્ષાની જરૂર પડશે? શું તમારે કંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે? તમે આ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવશો? તો કે કોઈ સ્થાન, શાળા છે અથવા તો તમારે શાક માર્કેટમાં જવું છે તો એવું કોઈ સ્થાન હોય તો એ કેટલું દૂર છે એ પહેલાં આપણે જાણવું જરૂરી છે. જેમ કે દૂર હોય તો આપણે રિક્ષા કે એનાથી દૂર હોય તો આપણે બસ કે રિક્ષા કોઈ પણમાં જઈ શકીએ, અને નજીક હોય તો આપણે ચાલીને પણ જઈ શકીએ, એવું આપણે અનુમાન લગાડી શકીએ. તો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે, જેથી શું થાય, આપણને અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. જેમ કે ચાલીને, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણીમાં હોય તો હોડી દ્વારા, વિમાન દ્વારા, અથવા કોઈ અંતરિક્ષ યાનની જરૂર પડશે. આવા વાહન વ્યવહારની જરૂર પડે છે. કોઈ જો અંતર દૂર હોય તો કઈ રીતે જાણવું હોય તો આપણે અનુમાન લગાડી શકીએ કે ભાઈ એ સ્થાન કેટલું દૂર છે, તો આપણને ખબર પડે. હવે આગળ જોઈએ કે ક્યારેક તમે એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણે આવશ્યકતા એટલે કે જરૂરી હોય છે. કેટલીક વસ્તુ એવી છે કે આપણે એની લંબાઈ અને પહોળાઈ જાણવી જરૂરી હોય છે. પહેલી તથા બુજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે વિદ્યાર્થી બેસે છે. હવે દાખલા તરીકે ઉદાહરણ આપું કે બુજો અને પહેલી છે એમાં કેટલી લાંબી પાટલીઓ છે, બરોબર? એમાં એક જે પાટલી છે લાંબી, એમાં બે વિદ્યાર્થી બેસે છે. હવે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી પર બેસે છે, એક બાજુ પહેલી અને એક બાજુ બુજો, એવી રીતે એક જ પાટલી પર બેસે છે, બરોબર? હવે પરંતુ શું થાય જોયું, પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાત લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર છે એ પાટલીના વધારા ભાગનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આવી રીતે પાટલી હોય છે, બે જણા, તમારે પણ અનુભવ થતો હોય છે, તો અહીંયા દફતર મૂકે આ તે, અને જે વધારાનો ભાગ છે એ વધારે લઈ જાય છે, એમ કે ભાઈ અહીંયા સુધીની જગ્યા મારી, એવું તમે પણ કરતા હોય છે, બરોબર? તો શું કરે છે તો કે કઈ વાતને લઈને ઝઘડો થતો હોય તો કે મોટા ભાગે તેમાં એ વાતને ઝઘડો થાય છે કે તેમનો સાથીદાર છે એ પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે. હવે શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું કે હવે આપણે સાહેબ કે એ હાશું ત્યાં સુધીનો આપણે બે સમાન અંતર આપી દે એટલે એ ભાગમાં આપણે બેસવાનું. હવે પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની રેખા બનાવીને બરોબર બે ભાગમાં વહેંચી. દાખલા તરીકે આવી રીતે ચિહ્ન કરીને બે ભાગમાં વહેંચી દીધી. હવે પહેલી અને બુજો છે એ બંને પોતાના મિત્રો સાથે ગીલી દંડા રમવાના શોખીન હતા, કે આપણે જેને મોઈ દાંડીઓ કહીએ છીએ તો એને ગીલી દંડા પણ કહેવાય. તો એ શેના શોખીન હતા? ગીલી દંડા. બુજો તેની સાથે ગીલી દંડાની જોડી લઈને આવ્યો, એટલે કે એક ગીલી અને એક દંડો આપણે જે રમતા હોય છે, બરોબર? તો ગીલી દંડા લઈને એક જોડ લઈને આવ્યો. અહીં આકૃતિ 10.2માં તેમને
ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે. હવે ગિલ્લીની દંડા કઈ રીતે, જો તો આકૃતિ હું તમને દેખાડું છું કે ભાઈ આ આકૃતિ છે, બરાબર. તો અહીંયા એ ગિલ્લી અને આવી રીતે દંડાનો જે ઉપયોગ કરીને પાટલી માપે છે, બરાબર. તો એ એક ચિહ્ન અહીંયા કરી દે છે અને ત્યારબાદ બીજી બાજુથી માપ લે છે ગિલ્લી દંડાનું, તો પણ એ જ આવે છે. તો એની મદદથી શું કરે છે, તો કે જે પાટલી પર બેસે છે એનો સમાન અંતરે ભાગ કરે છે. હવે આપણે જોઈએ પાછું તો શું કર્યું, જે આકૃતિમાં 10.2માં તેમને ગિલ્લી તથા દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું. હવે કે તેવું લાગે છે કે પાટલીની લંબાઈ 2 દંડાની લંબાઈ તથા 2 ગિલ્લીની લંબાઈ બરાબર છે. એ જે પાટલી હતી એની લંબાઈ કેટલી હતી, તો કે એક વખત આ બાજુથી ગિલ્લી અને દંડાનો માપ્યું, ત્યારબાદ આ બાજુથી પણ ગિલ્લી અને દંડા, એટલે કે 2 ગિલ્લી અને 2 જે દંડા છે એ પ્રમાણેની બરાબર લંબાઈ હતી. ત્યારબાદ શું કર્યું, તો કે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે, કે બંનેનું સમાન અંતર મળી ગયું છે કે એ કેટલા ભાગ સુધી છે એ ઉપયોગ કરી શકે, કારણ કે બંનેને અડધી અડધી પાટલી છે એ પ્રાપ્ત અથવા તો મળી ગઈ, જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈના 1 દંડા અને ગિલ્લીની લંબાઈ બરાબર છે. કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા અથવા તો જે લીટી કરેલી હતી શું થઈ, ભૂંસાઈ ગઈ. બુજાનો જૂનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો. હવે જેને જે ગિલ્લી દંડાથી માપ્યું હતું તો એ ગિલ્લી દંડો તો ખોવાઈ ગયો હતો, તો એને તો નવો ગિલ્લી જે દંડો છે બનાવ્યો, બરાબર. તો શું થયું, તો કે જે જૂનો ગિલ્લી દંડો હતો એ ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડ હતી. શું હતું, તો કે નવી ગિલ્લી દંડી બનાવ્યો, બરાબર. હવે જોઈએ કે તે ગિલ્લી દંડાની નવી જોડીનો જે ગિલ્લી દંડી છે એની નવી જોડી અહીંયા જો તમને જોવા મળશે કે આ બાજુ પછી કોઈ એક સરખું માપ હોય નહીં ગિલ્લી દંડાનું, એટલે બીજી વાર કરે તો શું થાય, તો કે એમાં તફાવત કાં થોડુંક નાનું હોય કાં મોટું હોય. તો આ ગિલ્લી દંડો છે એ મોટો હોય છે, બરાબર. તો આ ગિલ્લી દંડો જે જૂનો છે એ ખોવાઈ ગયો છે, નવી ગિલ્લી દંડીના શું કરે છે એની મદદથી એ માપે છે. આપણે જોઈએ તો કે નવો જે ગિલ્લી દંડો છે એનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે, જે આકૃતિ તમારે 10 છે. હવે જુઓ, જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ 2 દંડા તથા 1 ગિલ્લી અને થોડીક જ વધારાની જગ્યા છે એ બચી હોય તેમ દેખાઈ રહી છે, જે 1 ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે. હવે શું કરીશું, હવે કઈ રીતે ભાગ કરીશું. હવે તમે પહેલી અને બુજાને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ છે એ માપી શકે. શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીનો ઉપયોગ કરી શકે છે? ના. અથવા તમે વિચારો છો કે એવું કરવાથી પણ આવી સમસ્યા આવી શકે, બરાબર. પહેલાં તમે ક્રિકેટના સ્ટમ્પ કે ગિલ્લીનો ઉપયોગ કરો, ત્યારબાદ ખોવાઈ જાય તો તમે શેનો ઉપયોગ કરો, તમને કેમ ખબર પડે કે ભાઈ આટલું જ અંતર છે. હવે આગળ જોઈએ. હવે તે એક કામ કરી શકે છે, કેવું, તો કે એક નાની દોરી લઈ તેના પર 2 ચિહ્ન બનાવે. આ દોરીની લંબાઈ હશે, જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે, જે આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં 10.4માં છે એ દર્શાવેલું છે. તો આવી રીતે 10.4 જેવી દોરીની લંબાઈથી પાટલીની લંબાઈ છે એ માપી. આવી રીતે છે 2 છે એ એવી રીતે ચિહ્ન કરે છે. ત્યારબાદ તો કે તે આ દોરીનો ઉપયોગ દોરીથી નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે. તે દોરીને વાળીને અડધો એટલે કે 1/2, 1/4 અને 1/8 ભાગ છે એ બનાવી શકે છે. હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે. તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા છે એ હલ કરી શકે છે? હા, વાસ્તવમાં એટલે કે હકીકતમાં આવું કરવું જોઈએ. બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર છે એ માપતા હશે, તથા
તે જાતે પણ ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે. હવે એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂર પડે છે અથવા તો જરૂરિયાત પડે છે. હવે આપણે વાત કરીએ દરજીની. તો જે દરજી છે એ કપડાની લંબાઈ તેમાંથી જભ્ભો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે. હવે મિસ્ત્રીની વાત કરીએ તો મિસ્ત્રી છે એ કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે છે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. હવે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલે કે જરૂરી એટલા માટે હોય છે કે તે જાણી શકે છે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે. એટલા માટે ખેડૂતને પણ જાણવી આવશ્યકતા છે. હવે જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારી માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. હવે દાખલા તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ભાઈ આ સાવરણી કેટલી લાંબી છે, આ પાટલી છે એ કેટલી પહોળી છે, દિલ્હીથી લખનૌ કેટલું અંતર દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે. હવે આ બધા પ્રશ્નોના એક વાત સરખી છે, તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે અંતર તથા લંબાઈ માપીએ. આપણે શું માપવાનું છે? અંતર અને લંબાઈ. હવે આપણે અંતર અને લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ. હવે તમારે પ્રવૃત્તિ આવે છે, બરોબર? લંબાઈને એકમ ગણી વર્ગની લંબાઈ અને પહોળાઈ છે માપવી. કોની મદદથી? પગલાંની. હવે તમારા પગલાંને એકમ તરીકે લો. તમારા વર્ગની લંબાઈ અને પહોળાઈ છે એ પગલાં ભરીને માપો. ત્યારબાદ પગલાંની લંબાઈ કરતાં નાનો ભાગ છે એ માપવાનો રહી જાય તો પગલાં જેટલી લંબાઈની દોરી લઈ એ રહી ગયેલો ભાગ છે એ દોરીનો કેટલાક ભાગ છે તે નક્કી કરો. હવે આ રીતે છે એ વર્ગની લંબાઈ કેટલા પગલાંની લંબાઈ જેટલી છે તે શોધો. આ જ રીતે તમારા બે મિત્રોને વર્ગની લંબાઈ અને પહોળાઈ છે એ માપવા કહો, જેની પરિણામ નોંધ છે એ કોષ્ટક 10.1માં નોંધો. તો કે વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ. વિદ્યાર્થીનું નામ, દાખલા તરીકે અનિલ છે, એના પગલાંની લંબાઈ છે એ વર્ગખંડમાં માપી. ત્યારબાદ સુનિલ અને રશ્મિ, તમારા આવા પણ વિદ્યાર્થીઓ. તો અનિલ છે તો એની વર્ગખંડની લંબાઈ અને પગલાં મદદથી માપી તો 25 પગલાં થયા. તો સુનિલના 23.5, રશ્મિના 24 પગલાં, વર્ગખંડની 19 1/2. ત્યારબાદ જો સુનિલ છે અને 18 અને 19. તો પગલાંને એકમ ગણી દરેકે માપેલી વર્ગની લંબાઈ અને પહોળાઈ કેવી મળે છે? જુદી જુદી મળે છે. એટલે કે પરફેક્ટ માપ છે અંતર અને લંબાઈ અને પહોળાઈનું એ મળતું નથી. આપણે એકમ તરીકે શું લીધું હતું? પગલાં લીધા હતા, પણ એના કારણે લંબાઈ અને પહોળાઈ છે એ વર્ગખંડની મળતી નથી. તો વેધનો, તો કે હવે તમારા જે વેધ છે એનો એકમ ગણી વર્ગના જે ટેબલની લંબાઈ છે એ માપવી. તમારા જે વેધ છે આવી રીતે તમે આપણા ભરે એક વેધ, બરોબર? તો એને એકમ ગણો. પગલાંને એની પણ હાથના જે વેધ કરીએ છીએ આપણે એની મદદથી લંબાઈ માપો. હવે તમારે તથા તમારા બે મિત્રોએ દરેક વેધને એકમ ગણવાનો છે. આકૃતિ ટેબલની લંબાઈ વેધથી માપવી. હવે તમારામાંથી પ્રત્યેક તમારી વેધનો ઉપયોગ તથા તમારા જે વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. આકૃતિમાં જુઓ. આકૃતિમાં દર્શાવવા પ્રમાણે છે તમારે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ માપન માટે અહીંયા પણ દરેકની એક વેધ જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા
પડશે. બરાબર, શું કીધું છે કે માપન માટે અહીંયા પણ દરેક એક વેધ જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાની ભાગ છે એની આવશ્યકતા પડશે. તમારા તારણોને કોષ્ટક 10.2માં લખો. દરેકના વેધ માપી અને જે કોષ્ટક 10.2 છે એમાં તમારે લંબાઈ છે માપવાની છે. હવે આગળ જોઈએ તો આ જે તમારું 10.2 તમારા પાઠ્યપુસ્તકમાં પણ કોષ્ટક છે. તો રમણે વેદથી ટેબલની લંબાઈ માપી, મહેશે માપી, ત્યારબાદ સુરેશે વેદનો એકમ ગણીને ટેબલની લંબાઈ માપી, જગદીશે માપી. તો જો 6 1/2, 7 1/4 વેદ. તો આવા છે એ બધાના અલગ અલગ છે એ માપ આવે છે. બરાબર, વેદના મદદથી. તો આપણે નિર્ણયમાં કહી શકીએ કે વેદને એકમ ગણી દરેકે માપેલી ટેબલની લંબાઈ કેવી હોય છે? જુદી જુદી મળે છે, સમાન મળતી નથી. હવે આપણે જોઈએ આ તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ છે દર્શાવેલી છે. ત્યારબાદ આપણે લંબાઈ આવી રીતે માપી શકીએ પણ આપણે આગળ જોવાનું છે. ત્યારબાદ તો કે હવે કોષ્ટક 10.1 અને 10.2માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો. પહેલાં આપણે પગલાંના મદદથી આપણે જે લંબાઈ અને પહોળાઈ માપી, બરાબર, અંતર. ત્યારબાદ આપણા હાથના વેદથી માપી. તો શું થાય? તો કે જુદી જુદી મળે છે. આપણે નિર્ણયમાં જોયું કે શું પ્રત્યેકના એટલે કે દરેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? તો કે ના. શું બધાની વેદ દ્વારા માપવામાં આવેલ ટેબલની લંબાઈ પણ સરખી છે? તો કે ના. કદાચ આ પરિણામ છે એ ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ હોઈ શકે છે, કારણ કે તમારી વેદની લંબાઈ તમારા મિત્રની વેદની લંબાઈથી કેવી હોય છે? અલગ હોઈ શકે છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. જેથી તમે વેદ અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એટલે કે હકીકતમાં એ સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ છે અથવા તો લંબાઈ ધરાવે છે, કારણ કે વાસ્તવમાં લંબાઈ જાણવા માટે વેદ અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે. અથવા તો તમે વેદથી કે પગલાંથી લંબાઈ માપો છો તો તમને ખબર હોવી જોઈએ કે એ પગલાં અને વેદની લંબાઈ કેટલી છે. બરાબર, એકમ એને ખબર હોવી જોઈએ કે એટલા સેન્ટીમીટર. બરાબર. હવે આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા એટલે કે જરૂરિયાત હોય છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. તો આપણે આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે માપનના પ્રમાણિત એકમો, દાખલા તરીકે આ પાણી કેટલા લીટર છે અથવા તો કોઈ વસ્તુ છે તો એ કેટલા સેન્ટીમીટર છે, તાપમાન છે તો એ કેટલા ડિગ્રી છે. તો આપણે અલગ અલગ એના એકમો પ્રમાણે છે આપણે માપ વિશે છે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ લંબાઈનું સાચું માપન અને ફૂટપટ્ટી રાખવાની જે ખોટી રીત અને જે સાચી રીત છે, તૂટેલી ફૂટપટ્ટી અને સારી જે ફૂટપટ્ટી છે એની લંબાઈ માપવાની જે ખોટી રીત ને સાચી રીત છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. અસ્તુ.